નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 9 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। તો ચલીએ શરૂ કરીએ આજનો ક્લાસ। તો તાજેતરમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 7 જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો તાજેતરમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 2024 7 જૂને ઉજવવામાં આવ્યો છે। તો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 7 જૂને ઉજવવામાં આવે છે। આનો ઉદ્દેશ્ય તો કે ખાદ્ય સુરક્ષાને મહત્વ અને પ્રોત્સાહન આપવાનું છે। આની થીમ તો કે ફૂડ સેફ્ટી અણધાર્યા માટે તૈયાર રહો, એને ખાસ કરીને થીમ યાદ રાખવી। ત્યારબાદ પ્રથમ વખત તો કે 2019માં ઉજવાયો હતો અને ત્યારબાદના થોડા ખાદ્યને દેખાતા દિવસો જોઈ લઈએ। તો કે વિશ્વ ખોરાક દિવસ તો કે 16 ઓક્ટોબરે ઉજવાય છે। વિશ્વ ભૂખ દિવસ તો કે 28 મેએ ઉજવાય છે અને વિશ્વ ભૂખ સૂચકાંક એટલે કે વિશ્વ હંગરી ઇન્ડેક્સમાં ભારતને 111મું સ્થાન મળ્યું હતું અને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 4 માર્ચે ઉજવવામાં આવે છે। તો આ સુરક્ષાના દિવસ યાદ રાખવા। ત્યારબાદ 1 જૂને તો કે વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે। 2 જૂને તો કે તેલંગાણાનો સ્થાપના દિવસ ઉજવાય છે। 3 જૂને તો કે વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે। 5 જૂને તો કે વિશ્વ પર્યાવરણ દિવસ અને 7 જૂને તો કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે। 5 જૂને જે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો તેની થીમ શું હતી તે તમારે ખાસ કરીને કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ તૃષ્ણા મિશન પર ઈસરો અને કોની સાથે મળી અને કામ કરશે? તો કે તૃષ્ણા મિશન જે બનાવશે ઈસરો કોની સાથે મળીને કામ કરશે? તો કે ફ્રાન્સ સાથે મળીને કામ કરવાનું છે। તો તૃષ્ણા મિશન તો કે ઈસરો અને ફ્રાન્સ સાથે મળી અને કામ કરશે। ઈસરોની વાત કરીએ તો ભારતીય અવકાશ સંશોધન સંસ્થા અને ફ્રેન્ચની વાત કરીએ તો તેમની CNAES છે એવી સંસ્થા છે જે આપણે ઈસરો છે એવી રીતના। એનું ફૂલ ફોર્મ તો કે ફ્રેન્ચ નેશનલ સ્પેસ એજન્સી નેશનલ સેન્ટ ફોર સ્પેસ સ્ટડીંગ થાય છે આનું ફૂલ ફોર્મ, તો ખાસ જોઈને જવું। ત્યારબાદ તૃષ્ણાનું ફૂલ ફોર્મ થાય છે અને એની વિશેષતા તો કે ઉચ્ચ રિઝોલ્યુશન નેશનલ રિસોર્સ એસેસમેન્ટ માટે થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સેટેલાઇટ એ એનું ફૂલ ફોર્મ થાય છે। તો યાદ રાખવું આ તૃષ્ણા વિશે એટલી માહિતી। ત્યારબાદના થોડાક ચર્ચામાં રહેલા મિશનો જોઈ લઈએ તો કે આદિત્ય L1 છે નામનું ભારતનું પ્રથમ સૂર્ય પરનું મિશન હતું। તે કયા મિશન હેઠળ નાસાએ બીજું મિશન બનાવ્યું હતું આના હેઠળ? અને આર્ટેમિસ મિશન ફરી એકવાર નાસા જે મહાસાગરીય અને વાતાવરણના અભ્યાસ માટે માનવોએ મોકલેલું છે અને નાસા દ્વારા સાયકલ મિશન કોણે શરૂ કર્યું હતું? તો કે માનસ નામના આ ક્ષુદ્ર અભ્યાસ કરવા માટે નાસા દ્વારા મોકલવામાં આવ્યું હતું સાયકલ મિશન। ત્યારબાદ નાસા જે ડેવિન્સ મિશન લોન્ચ કરશે અને એ 2019માં શુક્ર ઉપરથી ડરશે અને કઠોળ વાતાવરણનું અવશેષણ કરશે। તો આ ડેવિન્સ મિશન વિશે યાદ રાખવી, નાસાનું છે। ત્યારબાદ ફ્રાન્સ ચર્ચામાં રહ્યું છે। તો ફ્રાન્સની વાત કરીએ તો તેમનું કેપિટલ પેરિસ છે। ચલણ તો કે યુરો છે અને પ્રમુખ તો કે ઇમેન્યુઅલ મેક્યુઅલ છે અને PM તો કે ગ્રેબિયન અટલ છે। હવે ગ્રેબિયન અટલની એક ખાસ વિશેષતા છે તો તમારે કોમેન્ટ કરવાની છે। આપણે જ્યારે PM અને પ્રેસિડેન્ટની વાત કરીએ ત્યારે આની ચર્ચા કરીએ છીએ। ત્યારબાદ ઈસરોની વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે। તેની રચના તો કે 1969માં થઈ હતી। હેડક્વાર્ટર તો કે બેંગ્લુરુ ખાતે આવેલું છે અને અધ્યક્ષ હાલના તો કે S સોમનાથન છે, જેની આત્મકથા તો કે નીલાવુ કુડિયાન સિંહગલ છે અને ભારતના રોકેટમેન તરીકે K શિવમને વર્તવામાં આવે છે। જ્યારે માનવ જાતિ સેવા સૂત્ર છે તેમનું ઈસરોનું અને જ્હોન L. J. સ્વિગન્ટ જુનિયર એવોર્ડ, લીફ એસિકન્ટ એવોર્ડ અને ઉડ્ડયન સપ્તાહ વિજેતા પુરસ્કાર ઈસરોને મળ્યા હતા। કયા મિશન માટે મળ્યા હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ વિશ્વનો સૌથી લાંબો પગપાળા ઝૂલતો પુલ તાજેતરમાં ક્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે? તો કે હંગરી ખાતે આ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો સૌથી લાંબો પગપાળા છે અને ઝૂલતો પુલ પર છે તો ખાસ કરીને યાદ રાખવું, હંગરી ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આનું નામ તો કે રાષ્ટ્રીય એકતાનો સેતુ એવું નામ આપવામાં આવ્યું છે અને સ્ટોટેલ્જી ઝુઇઝિયન હેંગરીમાં વિશ્વનું સૌથી લાંબુ 2 માળીય પગપાળા ક્રોસિંગ સ્પેશન્ટ બુજ સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો અને આ પુલની લંબાઈ લગભગ 800 મીટર અને પહોળાઈ 1.2 મીટર છે। જ્યારે આ બ્રિજ વોર હિલ અને ઝાર હિલ્સ વચ્ચે બનાવવામાં આવ્યો છે। આ 2 પર્વતોના નામ છે અને આ પુલ જમીનથી 80 મીટર ઊંચો બનાવવામાં આવ્યો હતો અને આ પુલ કેબિયટની મદદથી બાંધવામાં આવ્યો છે। તો ખાસ કરીને આ એની વિશેષતા છે તો એક વખત જોઈને જવી। ત્યારબાદ આ પુલ જેબિયટ એટેડવેન પાર્કમાં એક ભાગ છે
અને આ પુલ બનાવવા માટે 99 કરોડનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે હંગરીની સરકાર દ્વારા. ત્યારબાદના સરસામાં રહેલા બધા જ પુલની માહિતી લઈ લઈએ. તો ભારતનો સૌથી લાંબો ડબલ ડેકન બ્રિજ ક્યાં બાંધવામાં આવ્યો હતો? તો કે નાગપુર ખાતે બાંધવામાં આવ્યો હતો. અને ભારતનો પ્રથમ કેબલ રેલ બ્રિજ અંજી ખડુ બ્રિજ જમ્મુ કાશ્મીરમાં બાંધવામાં આવ્યો હતો. અને ભારતનો સૌથી લાંબો નદીય પુલ ડૉક્ટર ભૂપેન હજારિકા અથવા તો ડોલા સદિયા બ્રિજ છે, જે આસામમાં, અને તે આસામ અને અરુણાચલ પ્રદેશને જોડે છે. જ્યારે વિશ્વનો સૌથી લાંબો કાચનો પુલ જે વિયેતનામમાં બને છે. અને ભારતનો સૌથી મોટો સ્કાય વોક પુલ તમિલનાડુમાં બનશે 570 મીટર. અને વિશ્વનો સૌથી ઊંચો પુલ બની રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં, જે એક રેલ પુલ છે અને સેનાબ નદી ઉપર આવેલો છે, એટલે બનાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલની વાત કરીએ તો અટલ સેતુ છે, જેની લંબાઈ તો કે 21.8 કિલોમીટર છે. અને વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ તો કે હુબલી રેલવે સ્ટેશન છે, જે કર્ણાટકથી લઈ એટલે સિદ્ધિરૂઢા સ્વામીથી લઈ અને હુબલી રેલવે સ્ટેશન છે આ. ત્યારબાદ પીએમ મોદીએ જમ્મુમાં ભારતનો સૌથી લાંબો રેલ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનું નામ તો કે T50 ટનલ રાખ્યું હતું. અને ભારતની સૌથી લાંબી રોડ ટનલ સેનાબ નાસરી ટનલ તરીકે એટલે કે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી તરીકે વર્તાય છે. અને હિમાચલ અટલ ટનલ 9.2 કિલોમીટર છે, સૌથી લાંબી ટનલ છે. અને ગુજરાત દ્વારકામાં દેશનો સૌથી લાંબો કેબીએલ આધારિત પુલ સુદર્શન સેતુ જે બાંધવામાં આવ્યો હતો. તેનું નામ તો કે L2 32 કિલોમીટર, જે ઓખા અને બેટ દ્વારકાને જોડશે અને પીએમ મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં પશ્ચિમ કાંગેગ જિલ્લાના શેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું, જે વિશ્વની સૌથી લાંબી ટનલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ચિત્રકૂટમાં તુલસી જે સબરી ધોધ આવેલો છે ત્યાંથી લઈ અને ઉત્તર પ્રદેશ પ્રથમ ગ્લાસ સ્કાય વોક બ્રિજનું લગભગ પૂર્ણ થવાને આરે છે, તો આપ યાદ રાખવું. અને વિશ્વનો સૌથી લાંબો પગપાળા સ્પેસ બીચ જે આપણે હાલ જોઈએ હંગેરીમાં બનાવવામાં આવ્યો છે. એનું નામ તો કે રાષ્ટ્રીય એકતાનો પુલ, તો ખાસ કરીને નામ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો સરબજીત સિંહે જીત્યો છે પ્રથમ ગોલ્ડ મેડલ. તાજેતરમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપમાં ભારતમાં પ્રથમ ગોલ્ડ મેડલ સુબરજીત સિંહ જીતીને આવ્યા છે. આનું આયોજન તો કે જર્મનીના મ્યુનિકમાં ચાલી રહ્યું છે. જે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન એના દ્વારા વર્લ્ડ કપ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતી આવ્યા છે સરબજીત સિંહ, જે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ખાલી એટલું યાદ રાખવું. આમાં જોઈએ તો તાજેતરમાં કઈ ભારતની રામસર સાઇટ જે 82મી રામસર સાઇટ તરીકે બની છે? તો કે નકટી પક્ષી અભયારણ્ય છે એ 82મી રામસર સાઇટ તરીકે બની છે. તો તાજેતરમાં નકટી પક્ષી અભયારણ્ય ભારતની 82મી રામસર સાઇટ તરીકે બની છે. ભારતમાં ઓલે વખતે આપણે ડેટા જોયો હતો ત્યારે 80 આવેલી હતી, હાલ તો કે 2નો પ્લસ કરવામાં આવ્યો છે. તો નાગી પક્ષી અભયારણ્ય જે ભારતનું 81મું રામસર સ્થળ બની ગયું છે ને આ બિહારના જમુઈ જિલ્લામાં આવેલું છે. અને તે ભારતનું 82મું રામસર સ્થળ બની ગયું છે. અને આ બિહાર જમુઈ જિલ્લામાં આવેલું બિહારનું જમુઈ જિલ્લાના ગાજા જંગલ વિસ્તારમાં આવેલું છે. હવે બિહારમાં 3 રામસર સાઇટ છે. પહેલું તો કે બેગુસરાય જિલ્લામાં કવર તળાવ, જેને 2020માં રામસર સ્થળ તરીકે જાહેર કર્યું હતું. ત્યારબાદ યુનાઇટેડ કિંગડમમાં 175 રામસર સાઇટો આવેલી છે, સૌથી વધારે. ત્યારબાદ મેક્સિકોમાં 144 રામસર સાઇટ, અને ભારત અને ચીનમાં બેમાં 82 રામસર સાઇટો આવેલી છે. ત્યારબાદ રામસર સાઇટની માહિતી લઈએ તો કે રામસર એ ઈરાની શહેરનું એક સ્થળ છે, જે 2 ફેબ્રુઆરી 1971ના રોજ ભીની જગ્યા અથવા તો તેમની નાજુક ઇકોસિસ્ટમને રક્ષણ માટે પગલાં માટે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું હતું, ત્યાં તો કે રામસર ખાતે ઈરાનનું. અને ભારતમાં 1982માં આ રામસર સાઇટમાં જોડાયું છે. ત્યારબાદ રામસર સંમેલન આ જોડાનાર પ્રથમ ભારતીય આઈએલએસ દ્વારા 1981માં સિલકા તળાવ જે ઓડિશાનું છે અને કેવલાદેવ નેશનલ પાર્ક જે રાજસ્થાનમાં આવેલું છે, આ બંનેને રામસર સાઇટ તરીકે માન્યતા આપી હતી. રાજ્યની વાત કરીએ તો તમિલનાડુમાં સૌથી વધારે 16 જેટલી રામસર સાઇટો આવેલી છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 10 જેટલી રામસર સાઇટો આવેલી છે. અને ભારતનું સૌથી મોટું રામસર સ્થળ તો કે પશ્ચિમ બંગાળમાં જે સુદર્શન આવેલું છે, સુદર્શન ડેલ્ટાનું એ છે. અને ભારતનું સૌથી નાનું રામસર સ્થળ તો કે હિમાચલ પ્રદેશનું રેણુકા રામસર સાઇટ છે.
અને આ 2 ફેબ્રુઆરીએ જે વેટલેન્ડ ડે ઉજવાયો હતો એની થીમ તો કે વેટલેન્ડ્સ અને માનવ સુખાકારી. તો ખાસ કરીને થીમ યાદ રાખવી અને એટલી માહિતી પણ યાદ રાખવી વેટલેન્ડ વિશે. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 8 વેટલેન્ડ્સ છે, જેમાં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય મહત્ત્વની વેટલેન્ડ તરીકે જાહેર કરવામાં આવી હતી. તો ખાલી નામ જોઈ લે તો ગુજરાતની વેટલેન્ડ તો કચ્છનું નાનું રણ, કચ્છનું મહાન એટલે કે મોટું રણ, નળ સરોવર, ખીજડીયા વેટલેન્ડ, થોડ સિંચાઈ જળાશય, પિયર્સન સિંચાઈ જળાશય અને વઢવાણા સિંચાઈ જળાશય અને નાની કાકરાડી આ વગેરેને વેટલેન્ડ તરીકે જાહેર છે. આ ડેટા તો કે ફોરેસ્ટનો જે રિપોર્ટ છે એનામાંથી ઉપાડવામાં આવ્યો છે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો સાઈડ ઉપર જઈને જોઈ લેવો. ત્યારબાદ તાજેતરમાં કનલાઓ પર્વત કયા દેશમાં ફાટી ઉઠ્યો છે? તો કે કનલાઉ પર્વત પર જ્વાળામુખી ફાટી ઉઠ્યો છે, જે ફિલિપાઇન્સમાં આ ફાટી ઉઠ્યો છે. તો તાજેતરમાં કનલાઉ પર્વત જે ફિલિપાઇન્સ દેશની ફાટી નીકળ્યો છે અને આ જ્વાળામુખી તો કે નેગ્રોસ ટાપુ પર આવેલો છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું ફિલિપાઇન્સ વિશે. અને ત્યારબાદના જેટલા પણ ચર્ચામાં રહેલા જ્વાળામુખીઓ છે જેમાંથી ક્વેશ્ચનો આવી ગયા અને પૂછાવાની સંભાવના છે તે જોઈ લઈએ. તો કે કયો ખંડ છે જ્યાં એક પણ જ્વાળામુખી નથી? તો કે ઓસ્ટ્રેલિયા. અને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કોને કહેવામાં આવે છે? તો કે ટ્રોમ્બોલી જ્વાળામુખીને કહેવામાં આવે છે, જે ઇટાલીના લિપારી ટાપુ પર આવેલો છે. ત્યારબાદ ઇટાલી એન્ટના જ્વાળામુખી જે સિસિયર આઇલેન્ડ જે વિસુવીરી વગેરે જ્વાળામુખી ઇટાલીમાં આવેલા છે. અને બેરન આઇલેન્ડ પર બેરન જ્વાળામુખી જે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે આંદમાન નિકોબારમાં. ત્યારબાદ કિલાઉ જાઉ જ્વાળામુખી, મોવાલોના જ્વાળામુખી વગેરે યુએસના હવાઈ ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. અને કાકાટોવા, માઉન્ટ મેરાપી, માઉન્ટ સિનાબુન, સેમર જ્વાળામુખી વગેરે ઇન્ડોનેશિયામાં આવેલા છે. અને જ્વાળામુખીમાંથી કયો વાયુ સૌથી વધારે બહાર આવે છે? તો આવે તો 3 પ્રકારના, એક વરાળ આવે, રાખ આવે અને અલગ અલગ તત્વ આવે. એમાંથી વરાળ સૌથી વધારે આવે છે. ત્યારબાદ કયા મહાસાગરીયમાં રિંગ ઓફ ફાયરની સ્થિતિ છે? તો કે પેસિફિક મહાસાગરમાં છે. અને જ્વાળામુખીને પૃથ્વીનો સેફ્ટી વાલ્વ કહેવામાં આવે છે. તો જ્વાળામુખી વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં શસ્ત્રની પ્રમુખતા તરીકે ચૂંટણી કરવામાં આવી હતી. અને કોણ ચૂંટાઈને આવ્યું છે 79માં સત્ર તરીકે? તો ફિલેમોન યાંગ ચૂંટાઈને આવ્યા છે. તો ખાસ યાદ રાખવા. તો તાજેતરમાં યુએનના મહાસભાના 79માં સત્રના પ્રમુખ તરીકે ફિલેમિન યાંગ ચૂંટાઈને આવ્યા છે, જે કેમરૂનના છે. અને 78માં જે ડેનિયસ ફ્રાન્સિસ્કો હતા જે એના પ્રમુખ તરીકે હતા, તે ટ્રિનિડાડ વિથ ટોબેગો દેશમાંથી આવતા હતા. ત્યારબાદ યુનાઇટેડ જનરલ એસેમ્બલીની વાત કરીએ તો તેમની રચના 1945માં થઈ હતી. મુખ્ય મથક તો કે ન્યૂયોર્કમાં આવેલું છે. તો ખાસ કરીને યુએન વિશે એટલી માહિતી યાદ રાખવી. નવા પ્રમુખ આવ્યા છે જે કેમરૂનના છે. તો કેમરૂન વિશે માહિતી લઈએ તો કેમરૂનની રાજધાની એટલે કે કેપિટલ યાઓકુંડે છે. અને સળણ તો કે મધ્ય આફ્રિકન CFA ફેંક છે. તો ખાસ કરીને એટલું કેમરૂન વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં IQAIMS એર પ્રવાહ એપ લોન્ચ કરી છે. જો આ એપ કોણે લોન્ચ કરી છે? તો કે ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયે આ પ્રવાહ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. તો તાજેતરમાં IQAIMS અને એર પ્રવાહ એપ ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયે લોન્ચ કરી છે. જે ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયના સચિવ કૃષ્ણ એન સ્વદેશ હવા ગુણવત્તા મોનિટરી સિસ્ટમ અને મોબાઈલ એપ્લિકેશન અને પ્રવાહ લોન્ચ કરી છે. આની પહેલાં ઇસરોએ પ્રવાહ નામનું એક એપ્લિકેશન પોર્ટલ લોન્ચ કર્યું હતું. આની એપ્લિકેશન લોન્ચ કરી છે. તો તે વાસ્તવિક સમયમાં હવાની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે લોન્ચ કરી છે. તો ખાસ કરીને વનલાઇનર સ્વરૂપે યાદ રાખવું પ્રવાહ નામનું એપ, IQ પ્રવાહ નામની એપ. અને ત્યારબાદની વાત કરીએ તો બાયોફાર્માસ્યુટિકલ એલાયન્સની પ્રથમ બેઠક તાજેતરમાં ક્યાં યોજાઈ છે? તો કે USAમાં યોજાઈ છે, એટલે કે અમેરિકામાં આ બેઠક યોજાઈ છે. તો બાયોફાર્માસ્યુટિકલ એલાયન્સની પ્રથમ બેઠક તાજેતરમાં USAમાં યોજાઈ હતી. આ શું કરવા યોજાઈ હતી? તો કે વિશ્વમાં ઘણા ભાગોમાં જે દવાની અછત આવી હતી COVID-19ના લીધે, તો એવી રોગચાળો પાછો ક્યારેય ફાટે અને આવી દવાની અછત ન આવે એના માટે સમજૂતી તરીકે બેઠક યોજાઈ હતી. આ એનું ઓવરવ્યૂ છે. તો ત્યારબાદ ડિટેલમાં જોઈ લઈએ તો કે વિશ્વનો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ પ્રદર્શન BAN ઇન્ટરનેશનલ કોન્ફરન્સ 2024 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ સાના ડિએગોમાં જોડાનાર પ્રથમ બેઠક યોજાઈ હતી. જે ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, દક્ષિણ કોરિયા, જાપાન, યુરોપિયન યુનિયન,
બાયોફાર્માસ્યુટિકલ એલાયન્સની રચનાનું કારણ અને ઉદ્દેશ્ય જોયા, જેમાં કોવિડ-19 રોગચાળા સમય દરમિયાન દવાઓના પૂરતા ગંભીર વિક્ષેપના કારણે વિશ્વના ઘણા ભાગોમાં દવાની અછત સર્જાઈ હતી. એના માટે આવી નો પાછું સર્જાય. ત્યારબાદ બાયોફાર્માસ્યુટિકલ ગઠબંધન ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવી પરિસ્થિતિને રોકવા માટે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ત્યારબાદ બાયોફાર્માસ્યુટિકલનું શું છે? તો કે બાયોફાર્માસ્યુટિકલ એ એક પ્રકારની તબીબી દવા છે જે જીવન પ્રાણી સૂક્ષ્મજીવો, પ્રાણીના પ્રવાહો અથવા તો આનુવંશિક રીતે સંશોધન કોષો અને જીવોને અંગે પેશીઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. અને આ તે દવા અલગ છે જે વિવિધ રસાયણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. ત્યારબાદ આસિયાન આસિયાનમાં જોડાનાર 11મો દેશ તો કે તિમોર લેસ્ટ બન્યો હતો. અને શાંઘાઈ કોઓપરેશનમાં 9મો જોડાનાર તો કે ઈરાન બન્યો હતો. ત્યારબાદ નાટોમાં 32મું સભ્ય તરીકે સ્વીડન બન્યું હતું. અને બ્રિક્સમાં તો કે 5 નવા સભ્ય એડ થયા છે. તો કે યુએઈ, સાઉદી અરેબિયા, ઇથોપિયા, ઇજિપ્ત અને ઈરાન આ વગેરે જોડાશે. તો આની સાથે આ ડિટેલ પર વધારાની લઈ લીધી મુખવાસ સ્વરૂપે. તો ત્યારબાદ તાજેતરમાં બોઈંગનું સ્ટારલાઇન્ટ અવકાશ ઉડાડનાર પ્રથમ મહિલા કોણ જશે? તો સુનિતા વિલિયમ જશે, જે પ્રથમ મહિલા તરીકે નામના આવી. તો તાજેતરમાં બોઈંગનું સ્ટારલાઇન અવકાશયાન જે ઉડાન પ્રથમ મહિલા સુનિતા વિલિયમ બન્યા છે. આ બોઇંગ કંપની અવકાશયાન છે જેનું નામ તો કે સ્ટારલાઇન રાખ્યું છે. તેમાં તો કે સુનિતા વિલિયમ જે ઉડાડનાર પ્રથમ મહિલા બની છે. આની સાથે બુશ વિમોન્સ અભિનયી પર જશે. ત્યારબાદ ફ્લોરિડા જે ISS માટે ફ્લાઇટ ક્યાં ઉડાન ભરી રહી છે? તો કે આ ઉડાન ભરી રહી છે જેમાં સુનિતા વિલિયમ અને બુશ વિમોન્સ પર જશે. ને આ પ્રથમ મહિલા બની છે ઉડાન ભરનાર. ત્યારબાદ સુનિતા વિલિયમ્સ ત્રીજી અવકાશ જનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા છે. તો આ મૂળ તો કે ભારતીય અમેરિકન છે. આનો જન્મ તો કે અમેરિકામાં થયો હતો. એના માતા અથવા તો પિતા બેમાંથી એક ભારત હોય તો ભારતીય મૂળની માન્યતા મળે છે. ત્યારબાદ કલ્પના ચાવડા તો કે તેનો જન્મ ભારતમાં થયો હતો અને પ્રથમ ભારતીય પણ કહેવામાં આવે છે, જે હાલ વિદેશમાં રહે છે. ત્યારબાદ સુનિતા વિલિયમ્સ અને શિરીષા બંદલા વગેરે અવકાશમાં જનાર મહિલાઓ છે. ત્યારબાદ વેટલેન્ડના તેરેસકોવો અવકાશમાં જનાર પ્રથમ મહિલા હતા. અને નીલ આર્મસ્ટ્રોંગ જે ચંદ્ર પર ચાલનાર પ્રથમ પુરુષ બન્યા હતા. અને લાઇકા નામનો કૂતરો જે અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી હતું. ત્યારબાદ આર્યભટ્ટ ભારતનો પહેલો ઉપગ્રહ હતો જે રશિયાની મદદથી છોડવામાં આવ્યો હતો. ક્યારે છોડવામાં આવ્યો હતો એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા. ત્યારબાદ કલ્પના ચાવડા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા છે. અને રાષ્ટ્રીય અવકાશ દિવસ 23 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ તો કે યુરી ગાગરિયન હતા, જે 1961માં ગયા હતા. અને 12 એપ્રિલ 1961માં તેની જ માનમાં માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આ અવકાશને લગતું એટલું યાદ રાખવું. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.